અમારા પ્રિયજનો, પ્રભુ ઈસુ મસીહના મહાન નામમાં તમારો અદ્ભુત સમય આ કાર્યક્રમમાં તમ સર્વનું પ્રેમભર્યું સ્વાગત છે. આ સંસારમાં આપણાથી કેટલાક લોકો ઘણા પ્રકારના વાયદાઓ કરે છે, પરંતુ વાયદો કરનાર પછી તે વાયદાઓ નિભાવવા માટે સાચા નથી રહેતા. પરંતુ આપણા પ્રભુ તેવા નથી. તેઓ વાયદો પૂરો કરનાર પ્રભુ છે. જો તેમણે તમે કોઈ પણ વચન આપ્યું હોય, તેઓ પૂરો કરવા માટે એકદમ સાચા છે. આ વર્ષે તેમણે તમને જે વચન આપ્યું છે તેમને તે પૂરા કરશે અને તમને આશીષ આપશે. આ સમયે આપણે એક વિશેષ ગીત સાંભળવાના છીએ અને તેના પછી ભાઈ મોન્સી લાચરસ આવીને પ્રભુનો સંદેશો આપશે અને તમારા આશીષ માટે તે એક વિશેષ પ્રાર્થના કરવાના છીએ. મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામે હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમારો અદ્ભુત સમય આ કાર્યક્રમમાં તમને મળીને મને ખૂબ જ આનંદ થાય છે. તમારા ચમત્કારો માટે આજે હું પ્રાર્થના કરવાનો છું. પ્રભુ ઈસુ તમારા માટે ચમત્કાર કરશે. કોઈક એક કાર્યમાં તમને ચમત્કારની જરૂર છે, તો આજે ચમત્કારનો દિવસ છે. તમારે શું જરૂરિયાત છે? શેના માટે પ્રાર્થના કરવાની છે? શું તમને સાજાપણું જોઈએ છે? છુટકારો જોઈએ છે? શું આશીર્વાદ જોઈએ છે? કઈ બાબત માટે પ્રાર્થના કરવાની છે અને શું ચમત્કાર જોઈએ છે? પહેલા તે વાત ઉપર તમારું ધ્યાન આપો અને તે વિશે સાફ સાફ બતાવો. જો કેટલાક લોકો છે જેઓ કહે છે કે પ્રાર્થના કરો, પણ જ્યારે વિષય પૂછશું તો તેઓ ઉપર જોઈને વિચારતા રહે છે. તેઓ પ્રાર્થના કરાવવા માંગે છે, પણ વિષય પૂછો તો તેમના વિશે તેમને કંઈ ખબર નથી.
તો પોતાના પ્રાર્થના વિનંતી વિશે તેઓ નક્કી કરી શકતા નથી. એટલે આપણામાંથી કેટલાક લોકોએ ચમત્કાર મેળવ્યો નથી. તો મારા સંદેશના પહેલા તમે પોતાના મનમાં નિર્ધારિત કરો કે તમને કઈ બાબતમાં ચમત્કાર જોઈએ છે. જો સાજાપણું તો શેમાં સાજાપણું, તેના વિશે તમે નક્કી કરો. કે આંખોમાં સમસ્યા છે તો આંખોમાં સાજાપણું જોઈએ છે. જો હૃદયની સમસ્યા છે તો તેના વિશે સાફ તौर પર બતાવો. તમે નિર્ણય લેજો. જો છુટકારો જોઈએ તો કયા કાર્યમાં જોઈએ છે. ડરથી છુટકારો જોઈએ છે, અથવા તમારી કોઈ નિર્ભરતામાંથી, અથવા દેવાની સમસ્યામાંથી. કઈ બાબતમાં તમને છુટકારો જોઈએ છે તે નક્કી કરો. જો આશીર્વાદ જોઈએ તો કયા વસ્તુમાં આશીર્વાદ જોઈએ છે. બાળકોના અભ્યાસમાં, એડમિશનમાં, અથવા જ્ઞાન માટે, અથવા બાળકોની નોકરી માટે, લગ્ન સંબંધી કાર્ય માટે, સંબંધ માટે. તો જે કાર્યમાં છુટકારો જોઈએ છે તેના વિશે નિર્ણય લો. પ્રભુને પ્રાર્થના કરવાને પહેલા આ કાર્ય છે એટલા માટે આ પ્રાર્થના કરવી પડશે, ત્યારે ચમત્કાર પ્રાપ્ત કરી શકશો. બસ વિચાર્યા વગર સભામાં આવી ગયા, પ્રભુ મને આશીર્વાદ આપો, ચમત્કાર કરો. જો આવી રીતે માંગશો તો કેટલાક લોકો પ્રાપ્ત કરી શકશે નહીં. સારું, હમણાં તમે એક ગીત સાંભળ્યું ને? તે ગીત તમને કેવું લાગ્યું? સાચો ઈશ્વર છે તું નામનું એક ગીત. પરમેશ્વર વિશ્વાસ યોગ્ય છે. ગોડ ઇઝ ફેથફુલ. આપણા પરમેશ્વર તે સાચા પરમેશ્વર છે. જ્યારે તમે અમારા પરમેશ્વરના તંબુમાં આવશો તો અમારી સેવકાના શરૂ થઈને 40 વર્ષ પૂર્ણ થયા એટલે અમે એક સ્થાન પર પ્રાર્થના કરવાવાળા હાથોની સ્થાપના કરી, એક ચિહ્નના સ્વરૂપે. અને ત્યાં અમે લખી મૂક્યું છે કે પરમેશ્વર વિશ્વાસ યોગ્ય છે. જાણો છો અમે આવું કેમ લખ્યું છે? અમારી આ 40 વર્ષની સેવકાઈમાં પરમેશ્વર હંમેશા વિશ્વાસ યોગ્ય રહ્યા છે તે વાતને યાદ રાખવા માટે. જ્યારે હું પાછળ ફરીને જોઉં છું તો મને તે જ યાદ આવે છે. 40 વર્ષ હું પરમેશ્વરની સેવકાઈથી જોડાયેલો છું. આ સેવકાઈની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ તેના વિશે જ્યારે હું વિચારું છું તો તે મારી આવડત, મારી ભક્તિ કે મારી પવિત્રતા નહીં. આમાં મારો કોઈ પણ હાથ નથી, પરંતુ પ્રભુ વિશ્વાસ યોગ્ય છે. તે વિશ્વાસ યોગ્ય હતા એટલા માટે આ આશીર્વાદ પ્રાપ્ત થયા છે. પવિત્ર બાઇબલમાંથી હું એક વાત કહીશ. મને આ વચન ખૂબ જ ગમે છે. મોટે ભાગે હું આ વચન પર પ્રાર્થના કરું છું. તિમોથીને બીજો પત્ર, 2 અધ્યાય 13મી કલમ. જો આપણે અવિશ્વાસી હોઈએ તો પણ તે પરમેશ્વર વિશ્વાસુ રહે છે. જો આપણે અવિશ્વાસી હોઈએ તો પણ તે આપણા પરમેશ્વર વિશ્વાસ યોગ્ય બન્યા રહે છે. એક પરમેશ્વરના દાસે આ વચન વિશે મને એકવાર કહ્યું, અને જ્યારે તેમણે પોતાનો અનુભવ મને કહ્યો ત્યારે તે વાતે મારા મનમાં જગ્યા બનાવી લીધી. મારી સેવકાઈના શરૂઆતના દિવસોમાં આ જ વચનને વાંચીને હું હંમેશા પ્રાર્થના કરતો હતો. જ્યારે પરમેશ્વરે સેવકાઈ માટે બોલાવ્યો હતો ત્યારે તેમણે વચન આપ્યું. જ્યારે પરમેશ્વરે મને બોલાવ્યો હતો ત્યારે મેં કહ્યું કે મારાથી અસંભવ નથી. પૂર્ણ સમયની સેવકાઈ તે મારાથી અસંભવ છે. મારામાં કોઈ આવડત નથી અને ન તો તેની કોઈ સમજ છે અને એટલો અનુભવ પણ નથી. ખાસ કરીને હું ખૂબ જ કમજોર છું. મારામાં ઘણી કમીઓ છે. તેથી હું આ કહી શકતો ન હતો કે શું હું આમાં દ્રઢતાથી ઊભો રહી શકીશ કે નહીં. તો પરમેશ્વર સાથે મારી આ વાત થઈ રહી હતી. જો સેવકાઈમાં આવ્યા પછી મેં મારા કદમ પાછળ કર્યા, જો હું તમારાથી દૂર થઈ ગયો તો આ લજ્જાની વાત છે, અપમાનની વાત છે. તો સારું છે, જે ચાલી રહ્યું છે તેવી રીતે ચાલવા દઉં. પરંતુ પરમેશ્વર મને કહ્યું કે આવી જા, હું તારી જવાબદારી લઉં છું, હું તારી રક્ષા કરીશ, હું તારું માર્ગદર્શન કરીશ, અંત સુધી હું તારું માર્ગદર્શન કરીશ, હું તારો સાથ કદી પણ છોડીશ નહીં. આવી રીતે પરમેશ્વરે મને વચન આપ્યું અને મેં તે વચન ઉપર વિશ્વાસ કર્યો. પરમેશ્વરના તે વચનના લીધે જ મેં અર્પણની સાથે સેવકાઈ શરૂઆત કરી. મારી આવડત નહીં અથવા મને ખૂબ જ અનુભવ છે એવી કોઈ વાત નથી. જે પ્રભુએ બોલાવ્યો હતો તેમણે મને વચન આપ્યું હતું કે ભલે કશું પણ થઈ જાય, અંત સુધી હું તારું માર્ગદર્શન કરીશ. મારા હાથથી તને કોઈ છીનવી શકશે નહીં. હું તને ક્યારેય પણ છોડીશ નહીં. હું જવાબદારી લઉં છું. પ્રભુ પરમેશ્વરે જ્યારે મને આ વચન આપ્યું એ જ વચન પર વિશ્વાસ મૂકીને હું સેવકાઈમાં આવ્યો. આજે પણ હું એ જ વચનને બોલું છું અને પ્રાર્થના કરીને જ હું આગળ વધતો રહું છું. પરંતુ જ્યારે મેં પોતાને પ્રભુને સમર્પિત કર્યું તો પ્રભુએ કેટલીક આજ્ઞાઓ આપી. તેના માટે મેં સહમતિ આપી. પરંતુ જ્યારે જોઉં છું કે હું તેમાં શું વિશ્વાસુ બની રહ્યો છું તો હું ક્યારેક ભૂલ કરી બેઠો છું. મારે પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ સેવકાઈ આવી રીતે કરવી જોઈએ. તેમાં હું વિશ્વાસુ રહેતો નથી. હું ક્યારેક ઠોકર ખાઉં છું, કરી શકતા નથી. પરંતુ જુઓ, પરમેશ્વર વિશ્વાસયોગ્ય છે. ભલે આપણે વિશ્વાસુ રહીએ કે નહીં, તે સાચા રહે છે, મને સંભાળે છે, ચલાવે છે. તે વિશ્વાસયોગ્ય બનીને મારું માર્ગદર્શન કરે છે. તે જે સચ્ચાઈ છે. તેથી આ બધું પ્રભુની કૃપા જ છે. તમારા માટે પણ તે જ કૃપા છે. પરમેશ્વરે તમને વચન આપ્યું છે.
જેવી રીતે વચનમાં લખ્યું છે, જેમણે પ્રતિજ્ઞા આપી છે તે સાચા છે. હિબ્રુઓ 10:23 કલમમાં લખ્યું છે. એટલે કે જ્યારે પરમેશ્વર વચન આપે છે ત્યારે તે તેમાં વિશ્વાસયોગ્ય રહે છે. તે વચન બદલતા નથી, વાતને બદલતા નથી, મન બદલતા નથી. વચનને તેવીને તેવી જ રીતે તે પૂર્ણ કરે છે. અને પરમેશ્વરના તે વચન ઉપર મેં વિશ્વાસ કરીને મેં સેવકાઈમાં મારા પગલાં મૂક્યા. તેમણે મને વચન આપ્યું, તું પોતાની જરૂરિયાત માટે, કાલના દિવસ માટે ચિંતા કરીશ નહીં. દરેક દિવસની જરૂરિયાત હું પૂર્ણ કરીશ. તારે કોઈની પાસે પણ માંગવું પડશે નહીં. બસ મારા ઉપર વિશ્વાસ મૂક. આવી રીતે મેં સેવકાઈને સ્વીકાર કર્યો. જો મને 5 પૈસા પણ જોઈએ તો પણ પ્રભુ, હું તમારી પાસે માંગીશ. પ્રભુએ કહ્યું કે હું જવાબદારી લઉં છું, તું બસ મારા પર વિશ્વાસ મૂક. અને જુઓ, આજ સુધી પરમેશ્વરે મને છોડ્યું નથી, મને લજ્જિત કર્યું નથી, અને ન તો તે કદી પણ પોતાના વચનને ભૂલ્યા છે. જેવી રીતે તેમણે વચન આપ્યું છે તેવી રીતે જ તે ચલાવે છે. તે જ સાચા પરમેશ્વર છે. વચન આપવાવાળા પરમેશ્વર તે સાચા છે. આજ સુધી મારે કોઈની પણ સામે ઊભો કર્યો નથી કે મેં કહ્યું હું પરેશાન છું, ખાવા માટે પૈસા નથી. પરમેશ્વરે આવી દશામાં મને છોડ્યું નથી. મારી બધી જરૂરિયાતો તેમણે પૂર્ણ કરી. કોઈ પણ કમી વગર તેઓ મને ચલાવી રહ્યા છે. મેં ઘણી બધી ઠોકરો ખાધી છે, સંઘર્ષનો સામનો કર્યો, ઘણી બધી પરીક્ષાઓનો મેં સામનો કર્યો છે. તો પણ તેમણે વચન અનુસાર મારો હાથ પકડીને સુંદરતાથી માર્ગદર્શન આપ્યું છે. કોઈ પણ જગ્યાએ તેમણે મને પડવા દીધો નથી. અને ખૂબ જ અદ્ભુત રીતે તેઓ ચલાવી રહ્યા છે. તેઓ ખૂબ જ અદ્ભુત પ્રભુ છે. વિશ્વાસ યોગ્ય પરમેશ્વર. આપણે તેમણે પોતાનો બનાવવો જોઈએ. આવા એક પ્રભુને તમે ક્યાંય પણ જોઈ શકતા નથી. બાઇબલમાં લખ્યું છે કે બોલાવવાવાળા પરમેશ્વર વિશ્વાસયોગ્ય છે. વચન આપવાવાળા તે જ છે જેમણે બોલાવ્યું. તો જેમણે મને સેવકાઈ માટે બોલાવ્યો તે તમને પણ બોલાવી રહ્યા છે. દીકરા, તું મારું અનુસરણ કર. દીકરી, તું મારું અનુસરણ કર. હું તને બચાવીશ, હું તારું રક્ષણ કરીશ, તને ચલાવીશ, આશીર્વાદ આપીશ. જેવી રીતે પ્રભુએ અબ્રાહમને બોલાવ્યો, હે અબ્રાહમ, તે દેશમાં આજે હું જે તને બતાવીશ, તારી સંતાનને આશીર્વાદ આપીશ અને વધારીશ. પ્રભુએ આવી રીતે વચન આપ્યું હતું. અબ્રાહમે તે વચન ઉપર વિશ્વાસ કરીને ચાલ્યો. થોડો વિલંબ થયો, 25 વર્ષની દેરી થઈ તે વચનને પૂર્ણ થવામાં. વચ્ચે વચ્ચે તો અબ્રાહમને થકાવટ થતી, પરંતુ પ્રભુ ક્યારેય થાક્યા નથી. પ્રભુએ તેમને સાહસ આપી છે અને જે વચન આપ્યું હતું પ્રભુએ તે પૂર્ણ કર્યું. અબ્રાહમ માટે પરમેશ્વરે પોતાનું વચન પૂર્ણ કર્યું. આપણે તે જોઈએ છીએ કે પરિસ્થિતિઓ કેટલી પણ કેમ ન બદલાય, વચન આપનાર જે પ્રભુ છે તે તેને પૂર્ણ કરે છે. તે વિશ્વાસ યોગ્ય છે. આજે તમારા જીવનમાં તે કેવી સમસ્યા છે? તેઓ કહે છે કે હું તારો ઉદ્ધાર કરું છું, હું જ તને સાજો કરનાર પ્રભુ છું. જો ઈસુ તમને સ્વતંત્ર કરશે તો તમે ખરેખર સ્વતંત્રતા મેળવશો. હું તમને આશીર્વાદ આપીશ અને તમને વધારીશ. પ્રભુએ પોતે આ વચન આપ્યું છે. આ વચન આપવાવાળા પરમેશ્વર તે વિશ્વાસયોગ્ય છે. તેઓ તે જ વચન અનુસાર તમારા માટે ચમત્કાર કરશે. શું વિશ્વાસ કરો છો? પ્રભુ કેવળ એક જ વાત ચાહે છે. શું તમે મારા પર વિશ્વાસ કરો છો? તેમના ઉપર વિશ્વાસ કરીને તેમની પાછળ ચાલો. જેમણે મને બોલાવ્યું, જેમણે મને વચન આપ્યું છે તે કદી પણ બદલતા નથી. તે મને ક્યારેય છોડશે નહીં. તેમણે જે કહ્યું છે તે તેમને જરૂર પૂર્ણ કરશે. જો તમે પોતાના વિશ્વાસમાં દ્રઢ રહો છો તો આજે તમારા જીવનમાં એક ચમત્કાર થશે. એટલે જ આપણે પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ. તમારા સાજાપણા માટે, છુટકારા માટે, આશીર્વાદ માટે. પહેલા પ્રભુ પર વિશ્વાસ કરવો પડશે. તમારે કહેવું પડશે, હું વચન આપવાવાળા પ્રભુ પર વિશ્વાસ કરું છું, મને બોલાવવાવાળા પરમેશ્વર પર વિશ્વાસ કરું છું. જ્યારે તમે વિશ્વાસની ઘોષણા કરશો ત્યારે ચમત્કાર થશે. તમે જોઈ શકશો તે સાચા પરમેશ્વર છે. એટલા માટે આજે પણ તે ચમત્કાર કરીને આપણને આનંદિત કરે છે. આપણા માટે ચમત્કાર કરવા માટે, આનંદથી ભરવા માટે તેમણે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું. આપણા પાપ, આપણી બીમારીઓ, આપણા શ્રાપ, આપણી સમસ્યા, આપણો દુઃખ બધું તેમણે વધસ્તંભ પર ઉચકી લીધું. અને તેટલું જ નહીં, તેમના કોરડા ખાવાથી આપણને સાજાપણું મળે છે. આપણે સાજા થઈએ છીએ. તેમના ઘાયલ હાથોના સ્પર્શથી બધી બીમારીઓ દૂર થઈ જાય છે અને અદ્ભુત સાજાપણું પ્રાપ્ત થાય છે. તે વિશ્વાસ યોગ્ય પ્રભુ છે. તો એટલા માટે વિશ્વાસથી કહો, પ્રભુ, તમે મારા માટે મર્યા અને જીવી ઉઠ્યા. મારા માટે પોતાના હાથોમાં તમે ઘાને સહન કર્યું છે. તમે સાચા પરમેશ્વર છો. હું તમારા પર વિશ્વાસ મૂકું છું. આજે આ વિષયમાં તમે મારા માટે ચમત્કાર કરો. જ્યારે તમે પ્રાર્થના કરશો ત્યારે જ ચમત્કાર થશે. તો આપણે હવે પ્રાર્થના કરીશું. તમે લોકો તૈયાર છો ને? શું તમે મનમાં નિર્ણય લીધો છે કે શેના માટે પ્રાર્થના કરવાની છે, શું માંગવાનું છે? તમે નિર્ણય લઈ લીધો છે ને? પ્રભુ પૂછે છે કે તમારા માટે હું શું કરું? કઈ બાબતમાં તને ચમત્કાર જોઈએ છે?
મને આ બીમારી છે, મને સાજાપણું જોઈએ છે, તો તેના ઉપર નિર્ણય લો. પ્રભુ, મારી આ સમસ્યા છે, મને આમાં છુટકારો જોઈએ છે, તેનો નિર્ણય લો. મને આશીર્વાદ જોઈએ છે, ગર્ભસ્થાનનું ફળ જોઈએ છે. તેઓ લોકો નિંદા કરે છે, મજાક ઉડાવે છે, મને આમાં એક સમાધાન જોઈએ છે. મારા પતિએ ઉદ્ધાર પ્રાપ્ત કરવો જોઈએ, બાળકે ઉદ્ધાર પ્રાપ્ત કરવો જોઈએ. પ્રભુ, મને આ ચમત્કારની આજે જરૂરત છે. આવી રીતે કહીને તમારે આ વિષય ઉપર નિર્ણય લેવો પડશે. દ્રઢ નિશ્ચયની સાથે ઊભા રહીને પ્રાર્થના કરશો તો ચમત્કાર થશે. આવો આપણે પ્રાર્થના કરીશું. જેઓ બીમાર છે તેઓ બીમારીના સ્થાન પર હાથ મૂકી દો. હવે પરમેશ્વરનો હાથ તમને સ્પર્શ કરીને સાજાપણું આપવા જઈ રહ્યો છે. તેમનું સાજાપણું આપનાર સામર્થ્ય ઉતરવા જઈ રહ્યું છે, કેમ કે તે સાચા પરમેશ્વર છે. તેમણે વચન આપ્યું છે, બીમારીઓને તમારાથી દૂર કરી નાખીશ. આવી રીતે કહીને પરમેશ્વર તમને સ્પર્શ કરવાના છે. તમને છુટકારો જોઈએ છે. નિરાશા, ભ્રમ, મૃત્યુની જંજીરો, નિર્બળતા છે, શેતાનોના કામોથી છુટકારો જોઈએ છે. આવી રીતે દ્રઢ નિશ્ચય સાથે હૃદય પર હાથ મૂકી કહો કે મને છુટકારો જોઈએ છે. પ્રાર્થના કરો કે પાપ, આ દારૂની આદત, નશા કરવાની આદતથી છુટકારો જોઈએ છે. મને આશીર્વાદ જોઈએ છે. આવી રીતે વિશેષ રૂપથી તમે માંગો. હવે આપણે પ્રાર્થના કરવાના છીએ. પોતાની આંખો બંધ કરો અને ઈસુને પોતાની આંખો સામે લઈ આવો. તમારા માટે વધસ્તંભ પર મર્યા અને ઈસુ જીવી ઉઠ્યા છે અને હવે તે તમારી નજીક ઊભા છે. ચમત્કાર કરવા માટે તેઓ હાથ આગળ કરે છે. હવે તમે પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. મોઢું ખોલીને કહો, હે ઈસુ, મને સ્પર્શ કરો. મારા જીવનમાં હમણાં એક અદ્ભુત પરિવર્તન થઈ જાય. એક ચમત્કાર કરો. હે પિતા, તમે સાચા પરમેશ્વર છો. વચન આપવાવાળા સાચા છો, બોલાવવાવાળા સાચા પરમેશ્વર. આ પુત્રને, આ પુત્રીને તમે બોલાવ્યું છે. તમારા માટે જીવવા, તમને મહિમા આપવા માટે બોલાવ્યું છે. હવે તેમના જીવનમાં એક ચમત્કાર જોઈએ છે પિતા. હે વિશ્વાસ યોગ્ય અને સાચા પ્રભુ, તેઓ તમારા ઉપર વિશ્વાસ કરે છે. પ્રભુ ઈસુ મારા માટે આવું કરશે. આવા વિશ્વાસ સાથે તેઓ માંગે છે. હવે તમે ચમત્કાર કરો. પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી હમણાં જ એક પૂર્ણ છુટકારો મળી જાય. પાપની જંજીરો તે તૂટી જાય અને તેમને મુક્તિ મળી જાય. શેતાનની જંજીરો તૂટી જાય અને તેમને છુટકારો મળી જાય. પાપની, શ્રાપની શક્તિમાંથી મુક્તિ ઈસુના નામથી થઈ જાય. તમારું સામર્થ્ય સ્પર્શી રહ્યું છે તે બદલ ધન્યવાદ. દરેક બીમારીઓને દૂર કરી દો. બીમારી લાવવા વાળી બધી જ દુષ્ટ આત્માઓને આ સમયે હું ઠપકો આપું છું. સાચા પરમેશ્વર, તમે કહ્યું છે કે મારા નામથી જે કશું માંગશો તે હું કરીશ. કહેવાવાળા તમે સાચા પરમેશ્વર છો. નાઝરેતના ઈસુના નામથી હમણાં જ છુટકારો થઈ જાય, સાજાપણું થઈ જાય. બીમારીઓની જંજીરો તે તૂટી જાય. મૃત્યુની સૈયા તે પૂર્ણ રૂપથી બદલાઈ જાય. હમણાં જ તે મૃત્યુને સંઘર્ષમાં ફસાયેલા પરિવારને છુટકારો મળે. શ્રાપથી ઉત્પન્ન મૃત્યુનો સંઘર્ષ તે બદલાઈ જાય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી. હમણાં આ જ સમયે સાજાપણું મળી જાય. મૃત્યુની સૈયા તે બદલાઈ જાય. બીમારીની સૈયા બદલાઈ જાય પ્રભુ ઈસુના નામથી. નાના નાના બાળકોને સ્પર્શ કરો. બાળકો સામાન્ય થઈ જાય. બધા બાળકોમાં અદ્ભુત પરિવર્તન થઈ જાય. પોતાના જમણા હાથના સ્પર્શ માટે ધન્યવાદ પિતા. ડરની આત્માઓ દૂર થઈ જાય. આત્મહત્યાના વિચારો દૂર થઈ જાય. થકાવટની આત્માઓ દૂર થઈ જાય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી. દુષ્ટ શત્રુના કાર્યો આજ સમયે નષ્ટ થઈ જાય અને છુટકારો મળે. ગર્ભના ફળના આશીર્વાદ તે પ્રાપ્ત થાય પરમેશ્વર. પરિવારમાં શાંતિ અને આશીર્વાદ તે ઉત્પન્ન થાય. વિભાજનની આત્માઓ દૂર થઈ જાય. પતિ પત્નીમાં પ્રેમ, એકતા, એક મન અને મેલ આવી જાય. શેતાનના કાર્યો નષ્ટ થઈ જાય. તમે સાચા પરમેશ્વર છો તે વાત પ્રગટ થઈ જાય. પ્રભુ, તેમની નોકરીઓમાં તમે આશીર્વાદ આપો. આવકમાં વધારો કરો. દરેક કાર્યમાં સફળતા રહે. ઉન્નતિ આપીને આશીર્વાદ આપો અને સન્માનિત કરો. તેઓ જે પણ કાર્ય કરે આજે તેમાં ચમત્કાર થઈ જાય. આજે હમણાં ચમત્કાર થઈ જાય ઈસુના નામથી. જે ચમત્કારની તેઓ આશા રાખી રહ્યા છે પ્રભુ, તે વિષયમાં ચમત્કાર થઈ જાય પરમેશ્વર. તમારા હાથોએ સ્પર્શ કર્યું છે તે બદલ ધન્યવાદ. તમે ચમત્કાર કર્યું છે તે બદલ ધન્યવાદ. અમે ચમત્કારની અપેક્ષા રાખીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. તો મારા વાલા પ્રિયો, પરમેશ્વરે પ્રાર્થના સાંભળી. તમારા માટે ચમત્કાર થઈ ગયો છે. હું વિશ્વાસ કરું છું. સાચા પરમેશ્વરે ચમત્કાર કર્યો છે. તપાસીને જુઓ, ઉઠીને ચાલીને જુઓ. બીમારીની જાંચ કરો, તે બિલકુલ રહેશે નહીં. તમે સાજા થઈ ગયા છો. શેતાનની જંજીરો તૂટી ગઈ છે. બધા કાર્યો હવે સફળ થશે. તમારું દુઃખ તે આનંદમાં બદલાઈ રહ્યું છે. આજથી તમે પરિવર્તન જોવાના છો. જે ચમત્કાર તમે મેળવ્યો છે તેના વિશે અમને કહે છો. તેના માટે હું પણ પરમેશ્વરની સ્તુતિ કહીશ. આ વચનને કહીને સ્તુતિ કરીશ કે હે પરમેશ્વર, તમે વિશ્વાસ યોગ્ય છો.
તે બદલ ધન્યવાદ. આવી રીતે સ્તુતિ કરતા રહેજો. સતત ચમત્કાર તમે રોજ જોવાના છો. ઈસુના નામથી આમેન, આમેન. તો પ્રિયજનો, અમારી આશા છે કે આજનો આ કાર્યક્રમ તમારા માટે આશીષરૂપ થયો હશે. તમે જે આશીષ અને ભલાઈ પ્રાપ્ત કરો તે કહેવાનું અમને ભૂલતા નહીં. ફરીથી આગળના તમારો અદ્ભુત કાર્યક્રમમાં મુલાકાત થશે. ત્યાં સુધી પ્રભુની મહાન કૃપા તમારી સાથે બની રહે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.